મંત્રીમંડળના વિસ્તરણ બાદ આદિજાતિ મંત્રી નરેશ પટેલે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। નરેશ પટેલ પરિવાર સાથે ચાર્જ લેવા માટે પહોંચી ગયા છે। પૂજા વિધિ સાથે નરેશ પટેલે ચાર્જ સંભાળી લીધો છે। પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। કુબેર ડિંડોરની ચેમ્બરમાં નરેશ પટેલ હવે બેસશે। સત્તાવાર રીતે તેઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। ગઈકાલે જ શપથવિધિ પછી મંત્રીમંડળનું વિસ્તરણ કરાઈ ચૂક્યું છે અને ત્યારબાદ આજે જે મંત્રીઓને ખાતા સોંપવામાં આવ્યા છે તે પોતાનો વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે। ત્યારે આદિજાતિ મંત્રી નરેશ પટેલે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। નરેશ પટેલ પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા અને પોતાનો જે ચાર્જ છે તેને સત્તાવાર રીતે સંભાળ્યો છે। પૂજા વિધિ અર્ચના પણ ત્યાં કરવામાં આવી હતી અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે આ ચાર્જને સંભાળવામાં આવ્યો છે। પૂર્વ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તેમની હાજરીમાં તેઓએ આ ચાર્જને સંભાળ્યો છે। નવા મંત્રીમંડળમાં ફરી એકવાર નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય છે, એમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે। ફરીથી આદિજાતિ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે એમણે આજે ચાર્જ લીધો છે। એમની સાથે જ વાત કરીશું। નરેશભાઈ, એક વિરામ પછી ફરીથી તમે સરકારમાં અને એ જ વિભાગ સાથે આજે ચાર્જ પણ લીધો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ દિવસ વિરામ હોતો નથી। પાર્ટી જે પણ જવાબદારી આપતી હોય છે તે સમયે નિષ્ઠાથી નિભાવવાની અમારી ફરજ હોતી હોય છે। ફરીવાર અમારું શીર્ષ નેતૃત્વએ એક મંત્રી તરીકેની જવાબદારી આપી છે। આજે ખૂબ શુભ દિવસ છે, ધનતેરસ છે। મેં પણ વિચાર્યું કે વહેલી સવારે મારા મિત્ર જે મારો આદિજાતિ વિભાગ સંભાળતા હતા એમને મેં બોલાવી લીધા અને સાથે મળીને એકદમ શુભ મુહૂર્તે આજથી જ જવાબદારીને માથે લઈ લઉં છું અને ગુજરાતની જે પ્રજાની સેવા કરવાની છે એ સેવક તરીકે કામ કરવાની શરૂઆત કરું છું। હું ચોક્કસ ભગવાન પાસે એટલી જ અપેક્ષા રાખું કે મને પ્રમાણિકતાથી ગુજરાતની પ્રજાની સેવા કરવાની એક તક મળી છે, એમાં હંમેશા આશીર્વાદ રહે। સામે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્ય અને 2027, અને એ વચ્ચે તમને આ પાર્ટીએ મોટી જવાબદારી આપી છે। પાર્ટીને પણ ખબર હશે કે ક્યાંક ટ્રાઇબલ બેલ્ટ માટે કંઈ જરૂરિયાત હશે। તમને શું લાગે છે આની સીધી અસર આ ચૂંટણીઓમાં આગામી દિવસોમાં જોવા મળશે? જે ચહેરા પરિવર્તન થયા એની ચૂંટણીઓ આવતી હોય છે, જતી હોય છે। કોઈ પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ ચૂંટણીઓથી ડરતી નથી। ગુજરાતનો વધુ વિકાસ કરવા માટે એ હંમેશા પ્રયત્ન કરતા હોય છે અને નિમિત્ત અમે લોકો બનતા હોઈએ છીએ। ફરીવાર મંત્રી તરીકે જે કંઈ આદિવાસી વિસ્તારની અંદર ખૂબ સારો વિકાસ થયો જ છે, પણ તેમ છતાં હજુ પણ જે કોઈ સરકારની યોજનાઓ નીચે સુધી જે રીતે પહોંચાડવાની છે એ રીતે ચોક્કસ અમે આવનારા દિવસોમાં પહોંચાડીશું। આભાર। ફરી એકવાર રાજ્ય સરકારમાં આદિજાતિ વિભાગના મંત્રી તરીકે નરેશ પટેલ કે જેઓ ગણદેવીના ધારાસભ્ય છે, એમણે આજે આધિકારિક રીતે પોતાનો ચાર્જ સંભાળી જવાબદારી વહન કરવાનું શરૂ કર્યું છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।